ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ રામ રામ જુવાનને સ્વાગત છે તમારો આપણા નવા લોગની માલી પર કેમ છો બધા આપ કે બધા મજા છો ને મોજ મજાનો આપણા લોક જોતા મોજ મજા તો મિત્રો મસ્ત મજાનું સવાર થઈ ગયો વાગો માટાણા થઈ ગયા છે 8:30 તો આપણે સવારે લોક પાછો આપણે ભેંસુ પાસેથી ચાલુ કર્યો છે બ્લેક ધન પાસેથી તો અત્યારે હવે આપણે નાસ્તો કરીને કમ્પ્લીટલી થઈ ગયો છે તો હવે છે તમને ખબર છે કે માંડવી આપણે ખેતરને પહેરી હતી ગુઈનું બધી તો એ અહીંયા ઢારિયા મારતી નખાઈ ગઈ છે ને અડધી હજી હારવાની બાકી છે કાલકના આપણે ઢારિયા મારતી હરાઈ ગઈ હતી અને અડધી અટાણે ભરે છે ને હારી પાછી અંદરના ઢારિયા નાખવાની ને કંઈ કાંઈ નાખશું બિયારણની બધી હે તો જો અહીંયા એટલું ઢારિયું ભરી દીધું છે બતાવું તમને જોયા કરો મિત્રો જો અત્યારે અહીંયા હરાઈ નાખી દીધી છે છૂટી હમણાં બરાબર અને અહીંયા બાકીની ગોઈનું આજે આપણે ટેકાના ભાવે જવા દેવાની છે એવડી છે અને અર્થી ત્યાં ખરીએ તેથી ઢગલો પડ્યો હતો એ ભરાય છે એ ભરીને પછી અંદર જવા દેવાની છે બીની બધી છે તેલ કટવાની ને બધી તો આપણે એ ભરવાની છે પપ્પા રમેશભાઈ ભરે છે અને આપણે વર્ગી જઈએ ભરવા અમે જો અહીંયા ભરવાનું કામકાજ ચાલુ છે અને અડધી આમાં ઠેસરમાં કે ગડકાવી નાખી હતી જે ધોઈને બહુ જાજુ હતું એ બધી જવામાં ગડકાવી નાખી અહીંયા જો બધે કરી નાખ્યું હતું કામકાજ કાલને જ બધી થોડી જાજી હતી ને ધૂળવાળી વધારે એમાં ઠેસરમાં ગડકાવી નાખી હતી ધાર દઈ દીધી હતી મિત્રો મેસીમાં આપણે જોડવાના હુયા કારણ કે હુયા ઉપરથી લઈ જઈને આપણે અંદરના ઢારિયામાં નાખવાની છે તો અમારા ઠેસર જોડેલું એમાં પાછી હેઠે ધોઈ નીકળે એ પાછી સાફ કરતી જવાની છે તો મેસીમાં આપણે હુયા જોડવાના ફટાફટ આપણે હુયા જોડી લઈએ તો મિત્રો હુયામાં આપણે ઘણું ભરવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે ઢારિયામાં નાખી દેવાની હોય જોઈ લ્યો મગફળી આપણે અંદર નાખવાની હતી નખાઈ ગઈ છે તો પાછા આપણે તૈયાર થઈ ગયા છીએ તો અત્યારે આપણે જવું છે ગામમાં લગ્નમાં કારણ કે ગામમાં જ આપણે લગ્ન છે મામાન્ય છે તો જવાનું ગામમાં જ લગ્ન છે આપણે તો જઈએ જેટલા સિનેમેટિક ઉતરે છે એટલા દેખાડશું તો ગામમાં જઈને લોક ચાલુ કરીએ
તો મિત્રો લગ્નમાંથી પાછા આપણે આવી ગયા છીએ વાડીએ. તો વાડીએ આપણે આવી છે ચણામાં આટો મારવા. તો ચણાનું વાવેતર કર્યા પછી આપણે આ વાડીએ આવ્યા જ નથી. તો ચણામાં આટો મારવા આવ્યા છે. ઉગાવવાનો કેવો આવ્યો જો તમને બતાવી દઈએ. જોઈ લ્યો 5 નંબર ચણા 4 આયરો અલફેર વાવેલી છે આપણે. આ વખતે 4 આયરો વાવી છે. તો વાવેતરને બધું કર્યું હતું. વિડીયો ન જોઈ તો જોઈ આવજો. જો બધા વીઘા હે કેવા લાગ્યા તે કોમેન્ટ કરીને જણાવી દો. જો પણ નજીકથી જ બતાવી દઉં તમને. હાયરું બધી હરખી હરખી ઉગી ગઈ છે. કેવા લાગ્યા કોમેન્ટ કરી દો. વધારે પડતી તમને બધાને ખબર પડતી હોય તો. હજી અહીં શિલામાં તો થોડાક મોડા ઉગાવા આવશે. થોડા હજી ઉગતા આવે છે. કારણ કે પાણીને ભર્યું હોય ને ભેજવાળી જમી થઈ જાય એટલે. બાકી જો અહીંયા બધા ઉગી ગયા છે. હજી આપણે વાઈવે જઈએ ત્યાંથી જો તમને નીક ના બતાવી દઉં. તો જો આપણે વાઈવે પૂકી ગયા છીએ. આ નીકમાં જો સેમ ટુ સેમ એમ જ છે. જ્યાં થોડું વધારે પાણી ભર્યું હોય ને ત્યાં થોડોક મોડો ઉગાવો આવે. જો હજી નીકળતા આવે છે અહીંયા જો હજી નીકળતા આવે. બધા એમ જ છે એટલે એમ જ છે. બધે નીકળતા આવે પણ ઉગાવ આવી જાય ને તો પછી બધે હાઈરો જ થઈ જાય. પછી ઓઈલા છે ને એના કરતાં અહીંયા વધારે લાગશે. એટલે ઓઈલા કરતાં અહીંયા વધારે વેચ કરી જાય. અને પાછો અહીંયા લીમડાનો છાંયો આવી જાય ને એટલે તડકો ઓછો લાગે એટલે ઓછા નીકળે. એટલે ધીરે ધીરે થતાં નીકળી જાય 2-3 દીમાં આવે. અને ઘઉંનો આપણે કમ્પ્લીટલી ઉગાવ આવી ગયો છે. આગળ ન્યાય ચક્કર મારીએ અને તમને બતાવી દઈએ. આ ફૂલ કમ્પ્લીટ આ ઉગી ગયા. ક્યાંય રાવું કે ક્યાંય પડ્યું નથી. મેંડવી જો આપણે બધી અહીં કમ્પ્લીટલી ભરી દીધી છે. જોઈ લો અહીંયા બધી એટલે બધી ભરાઈ ગઈ છે. ભીણું તો સવારમાં તમને બધી દીધી હતી. અને સવાર હે એ બધી જો અહીંયા નાખી દીધી છે. બધું ખામણું કરીને હરખી બાજકાને બધું ગોઠવાઈ ગયું છે. તો હજી થોડું જ હજુ 1-2 ગુણ જેટલું રહી ગયું છે. સામું કરીને ભરી નાખવાનું છે. ઠેસરમાં કાઢવાની હતી એ કટાઈ ગઈ. અને હવે તમને ઘઉં બતાવી દઉં. તો જો ઘઉં આપણા 1 નંબર ઉગી ગયા છે બધા. કેવા લાગ્યા કોમેન્ટ કરી દો મિત્રો. જોઈ લો બતાવી દો તમને હાવ નજીકથી. તો કેવા લાગ્યા કોમેન્ટ કરીને જણાવી દો. ઘઉં આપણા 1 નંબર બધા ઉગી ગયા છે. હાઈરો હે જો 3x ઝૂમ મારીને બતાવું તમને. છે ને બાકી 1 નંબર કયો બાકી કેવા લાગ્યા. તો ઘઉં આપણે ઉગી ગયા છે. અને જો ને ગુંગાણું બધું હકલવાનું ખાલી કામકાજ રહ્યું છે. એ આપણે રોંઢે હકલવાનું છે. અને અહીંયા જોઈ લઈએ મકાઈ જાયરાજી વાવી છે પણ હવે 1-2 દીમાં વાવી દેવાની થાય. આપણા ગુંગાણું બાકી રહ્યા આ બધા હકલવાના છે રોંઢે. ગુંગાણું હકલાઈ ગયો અને આમાં જો બધું ખખેરવાનું છે. પીડું જો થોડી હજી પડી છે. આજે આપણે ઠેસરમાંથી બહાર નીકળું ને એ બધો માલ છે. ધારને હમણાં દીધી ને એનો તો એ બધું રોંઢે કરી નાખવાનું છે. તો મિત્રો ન્યૂ મેમ્બરનું આપણે નામ રાખવાનું જ બાકી છે. જોઈ લો મોજથી બેઠો છે મોજથી. હેલો સબસ્ક્રાઈબ કરવાનું કહી દે બધાને. હાલો કરી નાખજો. કરવાનું છે ને હાલો ભાઈ બધા કરી નાખજો સબસ્ક્રાઈબ. અને આનું નામ હું રાખું છું કોમેન્ટ કરીને જણાવી દો. આરામથી જો ઘેરે બેઠો હાવ શાંત થઈને. એને માય જો ઊભી થઈ આપણે આવ્યો નહીં એટલે ન રમાડવા ન દઈએ. આ કે ધારી છે. હેલો હાવ આર યુ. હઈ મુંજામાં તારા લગન થઈ જાય હમણાં. ઠેસર છોડાવીને આપણે ટ્રેક્ટર આજ અંદર લઈ લીધો. જાજા ટાઈમ પછી આજ પાછું ડેલામાં મૂક્યું છે. બાકી આ બાયણા ખરીએ ને ખરીએ પડ્યું રહેતું. જો આજ લેવાઈ ગયું અંદર.